નમસ્તે વિદ્યાર્થી મિત્ર, પાઠક સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં વિષય હિન્દીમાં પાઠ 3 જોઈશું. આપણે પાઠ 3નું નામ છે ગિનતી 120. ગિનતી એટલે કે સંખ્યા, જે આપણે ગુજરાતીમાં 1 થી 100 સંખ્યા આવે છે એ જ રીતે હિન્દીમાં તેને સંખ્યાને અંકને શું કહેવાય તો કે ગિનતી કહેવાય. અને આજે આપણે 1 થી 20 સુધીની જ ગિનતી જોવાની છે. 1 થી 20 સુધીની જ સંખ્યા આજે આપણે શીખવાની છે. તો આ પાઠ 3 છે એ 1 થી 20 સુધીની સંખ્યાનો પાઠ છે. પણ એ અગાઉ આપણે ગયા લેક્ચરમાં પાઠ 2 જોઈ ગયા હતા. એ પાઠ 2નું જે મેં કંઈ હોમવર્ક આપેલું હતું એ તમે તમારી પાકી બુકમાં પૂર્ણ કર્યું હશે. કેમ કે એ જો તમે હોમવર્ક નહીં પૂર્ણ કરો તો આગળના બધા પાઠ ભેગા થતા જશે અને ટેસ્ટ આવશે કે પેપર પરીક્ષા આવશે તો તમારે એમાં તકલીફ પડશે. એટલે હોમવર્ક જે હું આપું એ તમે સાથે સાથે જ કરતા જજો, જેથી તમારે છેલ્લે તમને કંઈ સમજવામાં મુશ્કેલી ન થાય અને આગળ પરીક્ષામાં કે ટેસ્ટમાં તમારે મુશ્કેલી ન આવે. તો પાઠ 3 જોઈએ, ગિનતી 120. अभ्यास 1. शिक्षक की सहायता से गीत गान कीजिए. શિક્ષકની સહાયતાથી તમારે આ ગીતનું ગાન છે કરવાનું છે. गिनती के गीत का गान बच्चों का सामूहिक गान. કે ગિનતી એટલે સંખ્યાના ગીતનું જે આપણે ગાન કરીએ એ બાળકો સામૂહિક ગાય એ રીતે કરવાનું છે. તો તમારે પણ હું જ્યારે ગીત ગાઉં ત્યારે તમારે પણ સાથે સાથે આ ગીત છે ગાવાનું છે. તમારો પુસ્તક સામે રાખજો અને તમારે એમાંથી જોઈને મારી સાથે આ ગીત ગાવાનું છે. 1 2 3 4 आओ चले गिरनार. એકને એક લીટી હું 2 વાર બોલીશ, જેથી આ ગીત ફટાફટ પૂરું ન થઈ જાય અને તમને મજા આવે. 1 2 3 4 आओ चले गिरनार. 5 6 7 8 सागर तट पर सोमनाथ. 5 6 7 8 सागर तट पर सोमनाथ. 9 10 11 12 कच्छ चले तो आशापुरा. 9 10 11 12 कच्छ चले तो आशापुरा. 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला. 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला. 17 18 19 20 मामा जी की फोटो खींच. 17 18 19 20 મામા જી કી ફોટો ખીચ. અહીંયા તમને આ ગીતમાં 1 થી 20 સુધીની સંખ્યા આપી દીધેલી છે. એટલે જો તમે આ ગીત યાદ રાખો ગાઈને તો તમને 1 થી 20 સુધીની સંખ્યા એટલે કે ગિનતી આવડી જાય. એટલા માટે આ ગીતનો પ્રયાસ કરવામાં આવેલો છે કે જો તમે આ ગીતને યાદ રાખો ગાઓ તો તમને 1 થી 20 સુધીની સંખ્યા એમ જ આવડી જાય. કે હિન્દીમાં ગુજરાતીમાં તો આવડતી જ હોય, પણ હિન્દીમાં આ જે 1 થી 20 સુધીની સંખ્યાને શું કહેવાય એ તમને આવડી જાય. અભ્યાસ 2. અંકો કા અનુલેખન કીજીએ. અભ્યાસ 2. અંકોનું અનુલેખન કરો. તમને અહીંયા અંકો આપેલા છે. આ બાજુ છે કુલ 1 થી 9 અંકો આપેલા છે. તો પહેલાં જે લાઈન છે એ છે ગુજરાતી અંકની અને એની સામેની જે લાઈન છે હિન્દી અંકની. અને આજે તમને ટપકાવાળી લાઈન આપેલી છે. શું કામ આપેલી છે કે તમે એ ટપકા છે એની મદદથી તમે જોઈ શકો કે કઈ રીતે 1 લખાય, કઈ રીતે 2 લખાય, કઈ રીતે 3 લખાય. એ તમે ટપકાની મદદથી તમને આવડી શકે એટલા માટે આપેલી છે. તો અહીંયા સામે કુલ કેટલી લીટી છે? 1 2 3 4. તો તમારે અહીંયા એક લીટીમાં બધું ગુજરાતી લખી નાખવાના છે અંક. અહીંયા સામે પહેલી લીટીમાં ગુજરાતી લખવાના છે અને સામે જે 3 લીટી છે એ 3 લીટીમાં હિન્દી અંક લખવાના છે. જો હું તમને લખીને બતાવું. પહેલું છે 1 ગુજરાતી, હિન્દી,
હિન્દી. પછી છે 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9, 9 એટલે 9. તો તમારે આ રીતે છે અભ્યાસ 2 તમારી પાઠ્યપુસ્તકમાં કરવાનો છે કે તમારે અહીંયા પહેલાં ખાનામાં તમારે ગુજરાતીમાં લખવાનું છે અને સામેના બધા ખાનામાં તમારે હિન્દીમાં લખવાના છે અંક 1 થી 9 સુધી. અને તમારે ગુજરાતી અને હિન્દી અંક જ્યારે લખો ત્યારે સાથે સાથે બોલતા જવાના છે. હવે જોઈએ અભ્યાસ 3. गिनती क्रम से बोलते जाइए, क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है. चित्र में मनपसंद रंग भरिए. હવે અહીંયા તમને આપણે સાદી ભાષામાં કહીએ તો જે ટપકા જોડીને ચિત્ર બનાવવાનું છે એ તમારે બનાવવાનું છે. અહીંયા કુલ 1 થી 20ની સંખ્યા આપેલી છે તો તમારે 1 થી સ્ટાર્ટ કરવાનું છે. 1 થી સ્ટાર્ટ કરવાનું છે, 1 અંકથી, અને ત્યારથી તમારે 20 સુધી સંખ્યાને જોડવાની છે. તો આપણે જોડીને ટપકા જોડીને પહેલાં ચિત્ર બનાવીએ. 1 2 સાથે બોલતું જવાનું અંક એટલે ખ્યાલ આવે. 3 4 જે ટપકા સાથે આપણે જોડીએ એ આપણે અંક બોલી દેવાનો. 5 5 થી 6 સુધીમાં આપણને ટપકા કરેલ છે એટલે આપણને જેમ કે શેપ આપણે કયો આપવો, સીધો અહીંથી આમ આપી દે, અહીંથી આમ આપે, એટલા માટે આપણને એની ટપકાની મદદથી આપણે કરવાનું છે કે કેવી રીતે આપણે રાઉન્ડ કરવાનું છે. નહીંતર આપણે સરખું રાઉન્ડ ન કરીએ એટલા માટે અહીંયા ટપકા આપેલા છે. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે આને પાછું એક સાથે જોડી દેવાનું. શું બન્યું? તો કે ઉંદર બન્યું. હવે આપણે આમાં છે એ સરસ આને આ રીતે ન જોડવું હોય તો આપણે કોઈ પણ એવું નથી કે સીધું લીટીમાં જ જોડવાનું, આ રીતે પણ કરી શકીએ. હવે આમાં તમારે રંગ પૂરવાના છે. જે તમને મનપસંદ રંગ હોય એ તમારા ચિત્ર બન્યું એમાં પૂરી દેવાના. ત્યારબાદ અભ્યાસ 4. પઢીએ, સમજીએ ઓર બોલીએ. તમારે પહેલાં વાંચવાનું છે, ત્યારબાદ સમજવાનું છે અને પછી બોલવાનું છે. કુલ અહીંયા કેટલી સંખ્યા આપેલી છે? 1 થી 20. ગિનતી કેટલી આપેલી છે? 1 से 20. તો તમારે 1 થી 20 જે સંખ્યા આપેલી છે હિન્દીમાં અને તેની સામે શબ્દોમાં હિન્દીમાં આપેલું છે, હિન્દી શબ્દોમાં એ સંખ્યા આપેલી છે. તો એ પણ તમારે વાંચવાની છે અને સમજવાનું છે કે કઈ રીતે અંક લખાય છે હિન્દીમાં, કઈ રીતે એ શબ્દો લખાય છે,
કયા અંકનું શું શબ્દ થાય છે, તેને શું કહેવાય છે, પહેલાં સમજવાનું છે, વાંચવાનું છે અને બોલવાનું છે. 1 1, 2 2. હું 2 વાર બોલીશ એટલે ભલે વાંધો ને, એમાં એક વખત વધુ બોલાય તો, કેમ કે હું 2 વાર બોલીશ એટલે તમને યાદ રહી જાય. 3 3, 4 4, 5 5, 6 6, 7 7, 8 8, 9 9, 10 10, 11 11, 12 12, 13 13, 14 14, 15 15, 16 16, 17 17, 18 18, 19 19, 20 20. હવે જોઈએ અભ્યાસ 5. गिनती के अंकों और शब्दों में अनुलेखन कीजिए. હવે અહીંયા આપણે બોલ્યા શબ્દ હિન્દી અંકમાં અને શબ્દોમાં, હવે આપણે હિન્દી અંકમાં અને શબ્દોમાં સામેનું અનુલેખન કરવાનું છે. 1 થી 20 સંખ્યાનું, તેને સામે આપણે સરસ અક્ષરે લખવાની છે. અંકની સામે અંક લખવાના, શબ્દ સામે શબ્દ લખવાનો, પણ અક્ષર સારા કરવાના. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આ રીતે સામે તમારે અનુલેખન કરવાનું છે. અંક સામે અંક, શબ્દ સામે શબ્દ. अभ्यास 6. गिनती क्रमिक रूप से जोड़ते जाए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाए. અહીંયા શું કરવાનું છે તમારે? અહીંયા એક પણ ચિત્ર બનશે નહીં, કોઈ પણ પ્રકારનું ચિત્ર બનશે નહીં. તમારે ખાલી અંકને જોડવાના છે અને તમારે લીટીને કાપવાની છે નહીં. જ્યાં લીટી ફરતી ફરતી લાવવી પડે તો ફરીને લાવજો, પણ તમારે કાપવાની છે નહીં. અહીંયા તમારે એક પછી કયો અંક આવે પછી કયો અંક આવે એટલા માટે આપેલું છે. કોઈ પણ ચિત્ર બનશે નહીં. હવે 1 પછી આવશે 2 3 જો લીટી તમારે કાપવાની નથી, વચ્ચેથી ક્યાંય પણ એની ઉપર લીટી ન આવવી જોઈએ. 5 ક્યાં છે? 6
7, હવે 8 અહીંયા આપેલું છે, જોયું તો 9, આ તમારે તમારી રીતે કરવાનું, કેમ કે આમાં કંઈ ચિત્ર બનવાનું છે નહીં. 10, 11, 12, 13, આમાં અંક આડાવડા આપેલા હોય તમારે શોધી લેવાના. 14, 15, 16, જોઈએ અહીંયા રહી ગયા ને અંક, એ રીતે તમારે કરવાની છે. અહીંયા લીટી કપાય નહીં, એટલે એ રીતે તમારે આ પૂર્ણ છે કરવાનું છે. પછી આમાં જે ભૂલ ભૂલામણી બને તો એમાં તમે એ રીતે રમત રમી શકો. ત્યારબાદ આવશે સ્વાધ્યાય. प्रश्न 1, गिनती के सही शब्द अंकों के सामने लिखिए. आज આગળનો અભ્યાસ 6 છે એ તમારી રીતે તમારે કરવાનો છે, કેમ કે એમાં તમારે બાળકો માટેની એક આજે રમત માટેની એક્ટિવિટી કહેવાય, એ રમત સાથે જ્ઞાન, ગમત સાથે જ્ઞાન એ રીતે છે. કેમ કે કયા પછી કયો અંક આવે, ક્યાં છે, ગોતીને તમારે એમાં લીટી કરવાની છે, લીટી કાપ્યા વગર. स्वाध्याय. प्रश्न 1, गिनती के सही शब्द अंकों के सामने लिखिए. હવે અહીંયા તમને અંક આપેલા છે, વચ્ચે ખાલી જગ્યા છે, ત્યારબાદ સામે શબ્દોમાં છે. તો તમારે અહીંયા જોડકા જોડવાના છે નહીં. અહીંયા દો છે તો અહીંયા જે સામે આપેલા છે આડાહવડા છે, અહીંયા દો લખેલું નથી, તો અહીંયા જે દો લખેલ છે એ તમારે અહીંયા લખવાનું છે. ટૂંકમાં જે અંક આપેલા છે એની સામેનો જવાબ, એને શબ્દમાં શું કહેવાય એ જવાબ તમારે સામેથી ગોતીને ખાલી જગ્યામાં લખવાનો છે. 3, 5, 6, 9, 17, 18, 19. જોઈએ પ્રશ્ન 2, रिक्त स्थानों में क्रम से संख्या अंक भरिए. તમારે અહીંયા બોક્સ આપેલું છે, એમાં તમને 1 થી 20 સુધીની સંખ્યા છે. આમાં પણ અમુક સંખ્યા આપેલી છે, અમુક સંખ્યા આપેલી નથી. તો તમારે જે સંખ્યા આપેલી નથી એ તમારે બોક્સમાં ખાનામાં લખવાની છે. 1, અહીંયા 2 આપેલ નથી તો અહીંયા 2 લખવાનું. 3, 4 નથી. 5, 6 નથી. 7, 8 નથી. 9, 10, અહીંયા શું નથી? 11, અંકમાં જ લખવાનું છે. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. હવે પ્રશ્ન 3, रिक्त स्थानों में शब्दों की गिनती क्रमिक रूप से लिखिए. જે રીતે આપણે ઉપર અંકમાં લખ્યું કે ખૂટતા અંક આપણે ખાનામાં લખ્યા, એ રીતે અહીંયા ખૂટતા શબ્દો છે, સંખ્યાના ગિનતીના શબ્દો છે, એ આપણે ખાનામાં લખવાના છે. 1 છે આવશે, 2, 3, 4 આપેલું છે, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,
16, 17, 18, 19. તો આપણે સ્વાધ્યાયના 3 પ્રશ્ન થઈ ગયા. હવે પાઠ 3 સમજાઈ ગયો, બધું પૂર્ણ થઈ ગયું. હવે હોમવર્કમાં શું કરવાનું છે? તો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જે મેં આપ બધું પુરાવ્યું, અભ્યાસ 2 પહેલાં સૌપ્રથમ તો અભ્યાસ 1નું ગાન કરવાનું છે. ત્યારબાદ અભ્યાસ 2 તમારે અંક સામે પૂરવાના છે. અભ્યાસ 3 કરવાનો છે તમારે પાઠ્યપુસ્તકમાં. અભ્યાસ 4નું વાંચન કરવાનું છે. અભ્યાસ 5 કરવાનો છે. અભ્યાસ 6 એ તમારી ગમત માટે છે, એટલે અભ્યાસ 6 તમારે કરવાનું છે. મને ખ્યાલ છે કે બધાની પહેલાં તમે અભ્યાસ 6 અને અભ્યાસ 3 છે પૂર્ણ કરશો. ત્યારબાદ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. હવે તમારે તમારી પાકી બુકમાં મેં ગયા લેક્ચરમાં અભ્યાસ લખવા આપ્યા હતા, પણ કેમ કે એમાં સ્વાધ્યાય એટલું બધું નહોતું અને એ પાઠ તમારે વ્યાકરણનો હતો એટલે સમજવાનો હતો, એટલા માટે તમારે પાકી બુકમાં લખવાનું હતું. પણ આમાં તમારે પાકી બુકમાં ફક્ત શું લખવાનું છે? તો કે સ્વાધ્યાય. પાકી બુકમાં તમારે સ્વાધ્યાય લખવાનું છે પાઠ 3નું. અહીંયા બાજુમાં લખી દઉં છું, પાકી બુકમાં સ્વાધ્યાય લખવું. તમારી પાકી બુકમાં પાઠ 3નું સ્વાધ્યાયના 3 પ્રશ્નો લખવાના છે. બાકી આ પાઠ્યપુસ્તકમાં પૂરવાનું છે એ પણ હોમવર્કમાં છે, અને પાકી બુકમાં લખવાનું છે એ પણ હોમવર્કમાં છે. પણ પાકી બુકમાં ખાલી સ્વાધ્યાય લખવાનું છે. આવતા લેક્ચરમાં આપણે આવતો પાઠ જોઈશું, પાઠ 4 જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.